મિત્રો, આજે આપણે ધોરણ 6માં પાઠ 10 આલા લીલા વાંસળિયા એ બીજું સત્રનો એક પાઠ છે. આ એક લોકગીત છે. લોકગીત લોકસમૂહ દ્વારા રચાય છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું આવ્યું છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે, તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. લોકગીત એટલે લોકો દ્વારા ગવાયેલું ગીત. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો આલા લીલા વાંસળિયા રે વટાવ, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. આલા લીલા વાંસળિયા રે વટાવ, વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાંસળડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. આલા લીલા વાંસળિયા રે વટાવ, વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વટાવ, આવ્યા આવ્યા ઓતરના 10ના મેં, પાદરડા ખેતરા રે હરી કેરા છલી વર્યા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વટાવ, ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વટાવ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પંક્તિ સમજીએ તો આલા લીલા વાંસળિયા રે વટાવ, એની રે ઉતરાવ પ્રભુજીની વાંસળી રે લોલ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પહેલી બે પંક્તિઓ છે, હવે એને જોઈએ તો કૃષ્ણ ભક્તિ કહે છે કૃષ્ણ ભક્ત કહે છે કે હું લીલા વાંસ વટાવીશ અને એ વાંસમાંથી પ્રભુજી એટલે કે શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવડાવીશ. હવે એને નીચેની બે પંક્તિ જોઈએ તો વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાંસળડી વગાડે નંદજીનો લાડકો રે લોલ. હવે આ બે પંક્તિ સમજીએ તો વાંસળી પર હંસ પોપટ ને મોર મુકાવીશ, નંદજીનો લાડકો શ્રી કૃષ્ણ તે વાંસળી વગાડશે. આ બે પંક્તિ આપણે જોઈ લીધી. તો વિદ્યાર્થી મિત્રો, હવે એના નીચેની બે પંક્તિઓ સમજીએ તો વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ ને અંગૂઠીમાં હીરલા રે લોલ. વાંસળીએ કાંઈ જુદી જુદી ભાતના 4 ફૂમતા લટકી રહ્યા છે. શ્રી કૃષ્ણએ આંગળીએ વીંટી પહેરી છે અને એ વીંટીમાં હીરા જડેલા છે. આવ્યા આવ્યા ઓતરના 10ના મેં, પાદરડા ખેતરા રે કરી કેરા છલી વર્યા રે લોલ. ઉત્તર દિશાના વાદળોથી વરસાદ વરસી રહ્યો છે. હરીના પાદર અને ખેતર એથી છલી ગયા છે, એટલે કે છલકાઈ ગયા છે. મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે. ઝૂલી રહેલા પાકના ડૂંડા દાણાથી ભરેલા છે. તે જાણે પ્રભુએ મોતી ગૂંથ્યા હોય એવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ જે પાઠ છે એ અહીં પૂર્ણ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, જે શબ્દ સમજૂતી આપેલી છે એ તમારે નોટબુકમાં લખવાની રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, તમે જો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.